છે આપણો ભાઈ કાળિયમ ધના મિલ ભૂંગો દોરે ગાડી છાતો પી. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને કેમ છો? મજામાં ને? નહીં. અને મજામાં ન હોય તો મારો વિડીયો જોવો, પછી મજામાં આવી જાઓ. તો અત્યારે આપણે ક્યાં જવાનું છે ખબર છે? આપણે મિત્ર પાસે, ખાસ કલેજા પાસે, કાળિયા પાસે. જો તૈયાર થઈ ગયો મસ્તીનો. કેમ લાગુ જો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં કહી દઈએ કેવો લાગુ હું. આમ તો મને તો સારો જ લાગુ છું, મસ્તીનો, ક્યુટ. ઘર ભેગું થાને ભાઈ. એટલું બધું કઈ છે નહીં, પણ આમ જવાનું છે ને. હમણાં ફોન કર્યો મેં કીધું આવું છું થોડીક વારમાં. તાકે કાંઈ વાંધો નહીં, વીઆઈ બીજું હું ને. આગું છે 50 કિલોમીટર જેટલું, પણ આપણે તો આપણી ગાડી છે ને, તો આપણી ગાડી છે ને, નકર એ લઈને જઈએ, એ હાંકવાની મજા આવે. પણ હવે ઠીક, કાંઈ નહીં, આગળ જઈએ આપણે, ત્યાં મળીએ. બરોબર. આપણે નીકળી જશે આપણા મિત્રને મળવા. બરોબર, જઈએ આગળ. ગાડી હું જે ખાતો એટલે બસ શૂટ કરવાનો ટાઈમ ન મળે. કાંઈ નહીં, બનાવી છે ને આપણે આગળ જઈને મળીએ. બરોબર, ચાવજીને ઘાટા. તો આપણે અહીંયા થોડુંક આગળ રહ્યું છે. હવે આપણા મિત્રનું ઘર 10 કિલોમીટર. ને વોટ લઈ લીધો, ઠંડુ પાણી પી લઈને સોડા પી લઈ, પછી જાય ધીમે ધીમે. બરોબર, તો થોડુંક આગું છે, દેખાય તો તમને 9 કિલોમીટર જોઈ ત્યાં. હવે આપણે નીકળીએ. બરોબર, ધીમે ધીમે. હા હા, તો બીજા આપણે ખાસ મિત્ર પાસે હવે લે આવવાનું. બ્લોગ ચાલુ કરવો જ પડે ને, તમારી જેમ થોડા છે. ખાસ મિત્રો આવી જાય. કેટલા વાગ્યા મોટા? 11 વાગ્યા. પાણી ની તો પૂછ. પાણી નું ભરદમ ગાતા ન કર. પછી બોલાવો પછી કા. સાચી વાત છે. હવે બીજું કઈ ટાઈમ નથી મળતો પપ્પા. ઝાઝા દિવસો પછી મેળો. 2 મહિના થઈ ગયા. એક 1.5 મહિના જેવું નથી. ત્યાં તો પાછળ એવો એમ. તમારી જેમ કેમ મરી ગયું? તમારે શું છે? હું ઘડીક વિચાર કરી મીધા બીજાને ઘરે નીકળી ગયો ને. મકાન મળી ગયો. મકાન થઈ ગયું મીધા, કોક બીજાને ઘરે આવી ગયો છું. પછી યાદ આવ્યું મેં મેં આ ગલી એટલી એવી છે અહીંયા. તો જમવાનું બની ગયું મસ્તીનું. હવે આપણે જમી લઈ ગયો. કેરી છે, બબલા છે, શાક છે, આપણો ભાઈબંધ છે. હવે અમે જમી લઈએ. બરાબર, ફટાફટ મસ્તીનું. કેવું કામ કરે છે એવું સુરતની જિંદગીના ગામડાની જિંદગી જાટા જેવી થઈ ગઈ. હવે આપણે લાટગણી બેઠા ખાઈ પીને. હવે આપણે જાય વાડીએ, અમારા કાળોભાઈની વાડીએ. જૂના ડ્રાઈવર પાસે હતા. જૂના ડ્રાઈવર હતા, આમ દેશીઓ. અહીંયા ગમે ત્યાં ગાડી હાંકી નાખ્યા. બાકી સુરતમાં થોડીક ભીડ પડે, અહીંયા હાલી જાય. સુરત એ આપણા હાથમાં છે. ત્યાં થોડીક પડતા હે કે થોડી ફાટાય. અને આ થોડી ભેગી થઈ જાય. આપણે વાડીએ જઈએ. બરોબર, કેમ પણ કેવું મસ્તીનું કેપ્શન આવે છે. તું આગળ ધ્યાન રાખજો. હું આગળ ધ્યાન રાખજો. આપણે કાવ દાદાની વાડી આવી જાય ને, ત્યાં જાંબુડા પાકી જાય છે. આપણે ખાઈ છીએ રામબુડા. આપણે શું ખાવ છો? રામબુડા. હા, જાંબુડા તો મસ્ત છે હો. પણ આને લોકેશન એટલે જો હા, ટ્રેક્ટર આજ હાંકવું છે. ટ્રેક્ટર આવડતું છે ને, હાંકે છે. જો વાહ,
હા હા આપણે જાંબુડા ખાઈએ ને ત્યાં નથી આવડતું પણ કોઈ આંખે છે જો. હા હા અમને બેન ટ્રેક્ટર નથી આવડતું ને પણ તો એ હળી કરી આગળ જ્યાં જાય ને કેમ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे આખું ખેતર આગળ નવડી જો ટ્રેક્ટર પાછા આવે ત્યારે મજા આવે છે. કઈ હાથમાં રે ટ્રેક્ટર પણ એમ છે હો ભાઈ તમારું ઈ ભલે ટ્રેક્ટર રાખે પણ આપણે છીએ કઈ હારી છે નહીં હવે જોઈ જો એ વાડીએ તો એકવાર તમે આવો કાયમ વાડી આમ જો જાંબુડા દો નકરા જાંબુડા ખાવાની મજા જ આવે છે કા અમને તો બહુ મજા આવે बस ये भाई आटा मारवा मत रहे वो तो तेरे को मालूम मेरे को क्या मालूम મહેમાન ગતિ ભાઈ બહુ કરી હો ભાઈ કાલે આયા है क्या मेमन कैसे मेमन જાંબુડા નકર કોણ તોડી દે અમને बरोबर છે વાંદરા ને ઘોડે પે ટીંગા ની દીધો અમને એવું બધું બંધ કરી દીધું ભાઈ મહેમાન હાથ હોતા જ નહીં જેવું છે જો આમ જો તોડી તોડીને લાવે આપણી હાથો જો હા હા જો કેમ બાકી આવો ભાઈબંધ હોવો જોઈએ બીજે કામ આવું બધે કામ આવો જોઈએ तू समझा हाँ नहीं तू समझा नहीं આ કાળી અને ધના મિલનું ભૂંગળું અભી મજા આયેગા ના ભીડો કાળિયાન છે ને પૈસા અહીંથી જ લાવે કાપે કાળિયા કોનો છે કોણ બોલતો બાપા ને ધના મિલ હું હવે અહીંથી પૈસા આવે કેમ કારક કારક તો હોનાના બિસ્કીટે નહીં આપણે અહીંયા ફોટો પાડવા આવ્યા તો લોકેશન જો એનું એક નંબર જો આ છે અમારા ગામનું તળાવ લોકેશન એટલે એક આ છે નંબર. અમારા ગામનું તળાવ આ છે વાવ આના- તળાવ બહુ જ્યાદા ટાઈમ પછી વ્લોગમાં પાછા આવ્યો કા વાવ છે કે તળાવ છે ઈ છે ગમે ઈ તળાવ ને અને ઓલું કહેવાય ડેમ કહેવાય તારો ડો એકદમ છે એકદમ હા એમ જો લોકેશન જોઈએ ને એક નંબર હો, મસ્તીનું લોકેશન તો આપણે હવે ફોટા પાડી લીધા એક બે રીલ શૂટ કરી અને હવે મારે નીકળવાનું છે ઘરે આજ આપણે અહીંયા રાત નથી રોકાવાનું જવું પડે એમ છે તો ગાડી કાઢે છે આપણો મિત્ર જૂના જાણે તો ઘરે જઈને મળી બરોબર આને મારા નહીં જાના ઘરે જવાનું છે સાઈડમાં ફટાકડો ફોડે તો કાળિયો સોમા હમા એ અરે બાકસ થોડી और भाई फूट जाएगा ए फूट जाने ऊपर से फूटे ऐसे अरे गाड़ो भागे દોરે ગાડી
હા હાલો કીધું તો પેટ્રોલ નખાય એમ ઓય નમાય ઘડી પેટ્રોલ ફૂટી જાય ને મેં કીધું નખાઈ દે નો નખાય જો હવે દોરે જો આમ હા કીધું ને તને પેટ્રોલ નખાઈ દે આમ હાલો આપો એક લીટર કીધું આવી ગયો આપણે રસ પી લઈ તમારે પીવો હોય લઈ આવો રસ પીવો તો આપણે ઘરે આવ્યા હતા ને શૂટ કરવાનો કંઈ ટાઈમ નહોતો મેળો તો હવે ઘણો ટાઈમ વગી ગયો 12 સાડા 12 થઈ ગયા તો આપણે સૂઈ જઈએ અને આજે આપણે અહીંયા જ રોકાણ હતા મળી જાય આપણે સવારે બરોબર The next day. તો ગુડ મોર્નિંગ બધાને તો આપણી સવાર થઈ ગઈ છે ને આજે આપણે અહીંયા રોકાણ હતા કાળિયાના ઘરે તો હવે ફટાફટ નાસ્તો કરી લઈને પછી નીકળી કેમ કે ફટાફટ ઘરે પહોંચવાનું છે બરોબર તો આપણે કાળુભાઈના ગામમાંથી નીકળી કેમ હમણાં તો હવે તો વ્લોગમાં નહીં આવે કેમ હમણાં નહીં આવી ભાઈ આપણે હમણાં રજા વેકેશન છે કેમ દિવાળી સુધી દિવાળી પછી ભાઈ દિવાળી પછી જિંદગી પાછા ફેરી મળે આપણે ધીમે ધીમે નીકળી 10 વાગે પોગાડવાની છે ગાડી પાછી આગળ જઈને મળી આપણે દુકાને પાણી પી લીધું ને ચા પી લીધી બરોબર હવે સીધું ઘરે નીકળી વ્લોગ ઉતારવાનો કે ટાઈમ નહીં રહે સીધા આપણે ઘરે જઈને મળી બરોબર આપણે જતા હતા ને રસ્તામાં તો આપણા ભાઈબંધનું ઘર આવી ગયું ભાઈબંધનું ઘર આવે એટલે જવાનું જ હોય ને જો ચા પીવા બે ગઈ આવ્યા તો ચા તો પીવી ચા પી લઈ બરોબર પછી નીકળી જવા હવે આપણે અહીંથી વિદાય લઈ નીકળી પાછા જો પાછા આવશું કેમ દિવાળી સુધી કઈ નક્કી નહીં કરે આવો એટલે આવો પાછા હા હાલો આપણે નીકળી ઘરે ફટાફટ ડાયરેક્ટ ઘરે જઈને મળશું બરોબર તો ફાઇનલી આપણે અત્યારે ઘરે પહોંચી ગયા અને હવે વિડીયો પૂરો કરી દઈ તો વિડીયો મજા આવી હોય ને તો એક લાઈક કોમેન્ટ ને નવા હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે નવા વિડીયો બરોબર